કાલ ભૈરવનું મંદિર આવી ગયું અને અહીંયા પ્રસાદી ફૂલ ને એવું મળે. આટલી બધી ભીડ છે અહીંયા. किसी गांव से बोल ભીડ એટલી છે, લાઈનમાં ઊભું પડે. હું તો નથી ઊભી, હું અહીંયા પેલા આવેલી છે એટલે મેં દર્શન નથી કરવા મારે. આ મંદિરમાં ભીડ બહુ છે. આખાઈમાં દીવા કરી અને આરતી થાય છે સાંજે ને સવારે. મસ્ત છે. રસ્તો છે ગુફામાં, ભગોરીની ગુફા અને નામ છે. અમે લોકો જોવા આવ્યા છે. જો વાંદરામાં દાન કરવા. જો એ રસ્તામાં બેઠા તો કઈ કરતા નથી, તો હું તો મને તો ખબર નહીં, એનાથી જોઈને ડર લાગે. તો આ બધા લોકો કે તમે એને ખવડાવો તો બહુ ખુશ થઈ જાય, પણ તોય ડર લાગે. ઘણા બધા જાય એના પાસેથી, પણ તોય એને બી કઈ નથી લાગતી ને કઈ માણસને કઈ કરતા જ નથી. ગઈ મેં હાથમાં હોય. ઘણા બધા છે લોકો અંદરથી આવી ગયા ને લોકોએ ખાવાનું નાખ્યું ને તો આ બધા તો અંદરથી આવ્યા. થઈ ગયા અને જો ત્યારે અહીંયા રોનક મારે હોટલની બરાબર બેઠી છે ને, એ પૂરેપૂરું મંદિરોથી ઘેરાયેલું છે. જ્યાં તમે જાઓ ને ત્યાં મંદિર, એટલે જ્યાં મેન જગ્યાએ જઈએ ને તો વાંધો નથી આવતો. નકર પૂરા ઉજ્જૈનમાં જો તમે મંદિરો 10 પણ કરો ને આખા દીમાં તો પણ પૂરા નથી થાય એમ એટલા મંદિર છે ઉજ્જૈનમાં. અને રામ જન્મ છે, કૃષ્ણ જન્મ આપણે જે હતા, કૃષ્ણ જન્મ અને રામ જન્મમાં જે થયેલું છે અહીંયા એની શું કરેલું છે એના ઘણા મંદિર છે. કૃષ્ણ ભગવાનનું અને શિક્ષા લીધી એ મંદિર પણ ઉજ્જૈનમાં છે. મહાકાલ ભગવાન શિવના મંદિર પણ છે. એટલે ઉજ્જૈન છે ને એમાં બધા ભગવાને પોતાના પગ મૂકેલા છે. એટલે આખું ઉજ્જૈન છે ને એ મંદિરોથી ઘેરાયેલું છે. અને અમારાથી પૂઈગાણો ને એટલે અમે દર્શન કર્યા આજે. અને જે મેન મંદિર હતા ત્યાં ગયા હતા. ઉતરું એટલું ઉતારું, બાકી શૂટિંગની મનાઈ હોય એટલે નથી મેં ઉતાર્યો વિડીયો. અત્યારે જો અહીંયા બારોબાર બેઠા, 7:30 થયા. હું તો ટાઈમ પાસ કરું, મજા આવે. બારોબાર બેસીએ, થોડોક ટાઈમ પાસ થાય. રૂમમાં તો કરવું હું, એટલે હું જો બારોબાર બેઠી રોશની જોવું ને અહીંયા બધા માણસો નીકળે ને જોવું. રુદ્રના છોકરી જો આજે તો ફટાકડા ફોડે અને દિવાળી આજે ફટાકડા જે છે ને એ લોકો આ બંને બે ફોડે છે, રુદ્ર અને આ. એને તો મજા આવી ગઈ. અમે લોકોએ 12:30 વાગ્યા સુધી ફોડ્યા ફટાકડા. જમવા અમે 11 વાગે ગયા અને પછી ફટાકડા ફોડ્યા. મજા કરી ગયા અમે, મજા આવી ગઈ. ઉજ્જૈનની દિવાળી અમારી. આ લોકો દિવાળીના દિવસે જો આવી રીતના શોપિંગ કરી અને બધા લોકો ગામમાં ફરવા નીકળે, બધા ઘરના હારે, એના છોકરાઓને એની વાઈફ હારે. ને પણ આવી રીતના કોક જ હોય કે દિવાળી દિવસે ફરે, બાકી તો મોસ્ટ ઓફ કાં તો ઘરે જોવા મળે ફટાકડા ફોડવા મળે, કાં તો મોસ્ટ ઓફ માણસ ચોપાટીએ જોવા મળે આ રીતના. અહીંયા અમે કાલે જોયું કે અમારા જે એરિયામાં છે ને
ત્યાં એટલા ફટાકડા જ નહોતા ફૂટતા. ઓલી સાઈડ અવાજ આવતો હતો પણ ત્યાં ફૂટતા હતા નહીં ખબર નહીં. આગળ ફૂટતા હે અને બાકી તો અહીંયા તો અમે જ ખાલી ફોડ્યા. આ સાઈડ મેં જોયું જ નથી કેટલા ફોડ્યા. ને આપણા ગુજરાતમાં જે દિવાળી થઈ ને તો બહુ ધમાકેદાર. અહીંયા આટલું ઓછું જોવા મળે. અને કાલે હવે ખબર નથી બેસતા વર્ષના દિવસે આ લોકો શું કરે, બેસવા જાય કે શું કરે. એ દિવાળી દિવસે તો ખાલી સજી સારી રીતના અને આવી રીતના જો બધા શોપિંગમાં ફરવા નીકળે ઘરના. એ મેં જોયું. અને આપણે એ લોકો એવી રીતના નહીં, ગુજરાત બંદરમાં હે ને ત્યાં એવી રીતના નહીં. ત્યાં તો ફટાકડા બધા લોકો ઘરે એમ કે હોય કાં તો ચોપાટી જઈ અને સિમ્પલ રીતના તૈયાર થઈ અને ફોડતા હોય એ રીતના. પણ અહીંયા તો મેં જોયું કે મસ્ત એવા તૈયાર થાય બધા ને શણગાર એવા કર્યા હોય બધાએ. આજે છોકરી રુદ્ર ભેગી પડે ને એની કાલે ચડિયા ચોરી પહેરી અને પછી દીવડા મૂકવા આવી. એટલે આ રીતના એ લોકો અલગ લાગે. અમને તો અલગ લાગે મને, કારણ કે અમે નથી જોયું. એટલે ગુજરાતમાં આવી ગુજરાતમાં તો નહીં થતું હશે, પોરબંદર નથી મેં જોઈ. ઉતારો આમાં હે મસ્ત બ્લુ લાઈટ થઈ. આમાં દેખાય ગુલાબી જો. આ છે હું બેંક છે. એ ઉજ્જૈનનું ઐતિહાસિક ટાવર છે. એને કહાની આપી દઈ. આજે છે બેસતું વરસ અને અહીંયા તો ખબર નહીં કઈ રીતના હોય. અહીંયા જાય છે હું બરાબર બેઠી. વાગ્યા 10 ઉઠી જ હું અત્યારે. ફરવા આવ્યા ને તો હમણાં મને તાવ છે એટલે પછી હું ઉઠી વધારે રહું. 4 વાગે ઉઠી હતી, પાછી 7 વાગે ઉઠી, પાછી 10 વાગે ઉઠી. તો બેસતું વરસ છે બધાને મારા તરફથી સીતારામ, રામ રામ, હેપી ન્યુ યર. અહીંયા કંઈ એવું લાગે જ નહીં, હાવ સુમસાન છે અત્યારે. અમારે ત્યાં હોય તો અટાણે તો બધા રોડ ઉપર જામી ગઈ હોય ભીડ. આવ જાવ બધાને ઘરે કરતા હોય. અમુક સવારના પણ આખો દિવસ એમ જ હોય. બપોરના ઘણા જાય, ઘણા સવારના જાય. અહીંયા તો મને કંઈ એવું લાગતું નથી. જો હું હોટલની બરાબર બેઠી, આવ સુમસાન લાગે એમ. બધા પોતપોતાના કામ ધંધા કરે એમ, ધંધા ઉપર જાય ને એવી રીતના છે ને. બધા જાય ને ધંધા ઉપર. એ નવા વર્ષના દિવસે ધંધો તો જો કે કરવો જોઈએ તો આખું વરસ સારું જાય. વેપારી પણ એને જો દુકાન ખોલે જ થોડીક વાર તો થોડીક વાર. ગુજરાતીનું આ નવું વર્ષ અહીંયા આજથી ચાલુ થાય. આ ગુજરાતીઓનું નવું વર્ષ છે, બેસતું વર્ષ છે ને. 5:15 અને વાતાવરણ જોઈએ ને તો 6 વાગ્યા જેવું છે. હું જામ છું ચા પીવા. લઈને આવી ગઈ. મસ્ત છે કડક પીવામાં. આપણે ખાવાનો અને ચાનો બહુ પ્રોબ્લેમ થાય, કારણ કે આપણે જે બનાવતા હોય ઘરે એવું ન મળે અહીંયા. ક્યાંય પણ તમે ફરવા જાઓ બદલી જ જાય સ્વાદ. પણ આજે આ કડક ચા મને મળી અત્યારે. નકર મેં આટલા દીથી એની ચા એક પણ એવી કડક નથી પીધી જેવી આજે મેં પીધી. માણસો ફરવા તહેવાર હોય ને તો એ ફરવા જ નીકળે એટલું. અને દિવાળી એક ફટાકડાથી ઉજવી, બાકી બેસતું વરસ જેવું તો કંઈ લાગતું નથી. ગુજરાતીનું વધારે હોય. આ તો તહેવાર છે એટલે બધા ફરવા નીકળે. ભાઈ બીજ કદાચ ઉજવે, ના કદાચ નહીં ઉજવે જ લગભગ બધા. એટલે આ તહેવાર છે એમાં ફરવા જ મોસ્ટ ઓફ. હું તો ડેઈલી અહીંયા બેહું ને બરાબર તો હું એ જ જોઉં કે બધા એને ફેમિલી હારે જો ફરતા જ હોય.